आफ्टरनून। नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय गुजराती। तो આપણે પાઠ્યપુસ્તકમાં આપણે કાવ્ય 4 સુંદર સુંદર ત્યાં સુધી આપણે સમજાવી દીધું, એનું સ્વાધ્યાય પણ તમને સમજાવી દીધું હતું અને આપણે સ્વાધ્યાય પોથીના પણ સવાલ જવાબ તમને સમજાવી દીધા। તો કે દરેક વિદ્યાર્થી મિત્રોએ કાવ્ય 4 સુધી ગુજરાતીની નોટમાં લખી લેવું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 5માં તમને અમે PDF મોકલી આપી છે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ, એટલે કે આપણે જે એકમ કસોટીમાં જે પેપર છે એક્ઝામ લેવાની છે એના પેપર આપણે આ જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાંથી જ પૂછાશે, એનો જ અભ્યાસક્રમ પૂછાશે। તો આ જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાં આપણે આગલા ધોરણનું રિવિઝન છે, એટલે કે તમે જે ધોરણ 4માં ભણી ગયા છો એના જ રિવિઝન રૂપે આપણે ધોરણ 5માં એનો અભ્યાસ કરવાનો છે। એટલે કે હું તમને જે સમજાવું એ તમારે ગુજરાતીની નોટમાં લખવાનું નથી, એ તમારે પ્રેક્ટિસ કરવાની છે। તમારે કદાચ લખવું હોય તો એ ઘરકામની નોટમાં લખી મોઢે કરવાનું રહેશે, એટલે કે તમારે એ PDFમાંથી પરીક્ષા આવે ત્યાં સુધી રોજ એમાંથી પ્રેક્ટિસ કરવાની રહેશે। તો આજે આપણે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સમાંથી ચાલો યાદ રાખીએ એ સમજાવીશું। તો એમાં આપણે જોઈએ પ્રશ્ન 1 કે આપેલા ચિત્રમાં રંગ પૂરો, પ્રશ્નોના જવાબ લખો। તો આપણે જે પ્રશ્ન 1 છે તે શું છે? આપેલા ચિત્રમાં રંગ પૂરો અને પ્રશ્નોના જવાબ લખો। તો આમાં એવું નથી, તમને જે ચિત્ર ગમે એ ચિત્ર દોરવાનું છે અને પ્રશ્નોના જવાબ લખવાના છે। પણ આમાં કયું ચિત્ર આપેલું છે? તો આપણે અહીંયા એક ચિત્ર આપેલું હશે, એ એક કુદરતી દ્રશ્ય અને પ્રકૃતિ દ્રશ્યવાળું ચિત્ર હશે અને એ ચિત્રના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એમાં પહેલો પ્રશ્ન છે, તો મેં તમને અંદાજે કીધું કે કદાચ કુદરતી દ્રશ્યનું કે પ્રકૃતિ વર્ણન કરતું હોય એવું ચિત્ર હશે। તો પહેલો પ્રશ્ન છે કે સૂર્યોદય સમયે પ્રકૃતિમાં શો ફેરફાર જોવા મળે છે? તો સૂર્યોદય એટલે કે સૂરજ ઉગે ત્યારે। તો કે સૂર્યોદય સમયે પક્ષીઓનો મધુર અવાજ સંભળાય છે, સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા જ તાજગીનો અનુભવ થાય છે, લોકો તેમના ધંધા અને રોજગાર કરવા માટે નીકળી પડે છે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે એમાં બીજો પ્રશ્ન છે કે આકાશમાં ખૂબ ઊંચે કયા કયા પક્ષીઓ ઉડી શકે છે? તો તમારે ડાયરેક્ટ મેં જે રીતે જવાબ લખ્યો એ રીતે લખવાનો નથી, આપણે પૂરા વાક્યમાં વ્યવસ્થિત જવાબ લખવાનો છે। મેં અહીંયા તમને સમજ માટે જ આ રીતે લખ્યું છે। તો આપણે લખીશું આકાશમાં ખૂબ ઊંચે રાજહંસ, સકરો, બાજ, સમડી વગેરે જેવા પક્ષીઓ ઉડી શકે છે। હવે ત્રીજો સવાલ છે કે સૂર્યના કિરણો ધરતી પર પડતા ધરતી કેવી લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને બધા સવાલોનો જવાબ લખાવતી નથી, અમુક સવાલોના જવાબ આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને ચિત્ર ઉપરથી જ આપવાના રહેશે। તો પણ હું તમને સમજ આપી દઉં કે જ્યારે પણ સૂર્યના કિરણો ધરતી પર પડે છે ત્યારે ધરતી પર જાણે સોનેરી રંગ પથરાઈ ગયો હોય અને સોનેરી રંગ જેવી ધરતી લાગે છે। પછી ચોથો સવાલ છે કે સવારે વહેલા ઉઠી કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ? તો આપણે કહીશું કે આપણે સવારે વહેલા ઉઠી કસરત કરવી જોઈએ, પ્રાણાયામ યોગ કરવા જોઈએ અને પછી સ્નાન કરી પ્રાર્થના કરવી જોઈએ। હવે પાંચમો સવાલ છે કે વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો આપણે કહીશું વૃક્ષો વિશે તો આપણે વિદ્યાર્થી મિત્રો જેટલા વાક્ય લખીશું એટલા ઓછા પડશે। તો આપણે કહીશું કે વૃક્ષો આપણને લાકડું આપે છે, વૃક્ષો આપણને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે,
વૃક્ષો તડકામાં છાંયડો આપે છે. વૃક્ષોનું લાકડું પણ આપણે મદદરૂપ થાય છે. લાકડું આપણે ફર્નિચર બનાવવામાં, રાચરચીલું વગેરે બનાવવા ઉપયોગી થાય છે. અને વૃક્ષો ઉપર જ પંખીઓ પોતાનો માળો બનાવે છે. એટલે કે વૃક્ષો વિશે તમને જે પણ વાક્ય આવડતા હોય અને તેના ઉપયોગ વિશે તમે લખી શકો છો. હવે એમાં તમારે જો પ્રશ્ન 2 હશે કે નીચેના વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો આપણે ધોરણ 3માં, 4માં અને હવે 5માં આવ્યા. તો આપણે કે કોઈ પણ ફકરો સારા અક્ષરે, આપણે એ ફકરો મોઢે લખવાનો નથી. તમને જે ફકરો આપેલો હોય એ ફકરો આપણે સારા અક્ષરે અને જોઈને લખીએ એને જ અનુલેખન કહેવામાં આવે છે. તો આપણે અહીંયા તમને કોઈ ફકરો આપેલો હશે, એ ફકરો તમારે સુંદર અક્ષરે અનુલેખન કરવાનો રહેશે. હવે એનું તમને એકાદું ઉદાહરણ હું તમને આપી દઉં છું કે વરસાદ ધોધમાર વરસે છે. તો આપણે અનુલેખન કરવાનું કીધું હોય તો તમારે એ સવાલના જવાબ છોડીને આવવાના નથી. આપણે આમાં કોઈ પણ નવો શબ્દ ઉમેરવાનો નથી. આપણે એવું ને એવું જ વાક્ય સારા અક્ષરે નીચે લખીશું. કેવા અક્ષરે? સારા અક્ષરે. તો કે વરસાદ ધોધમાર વરસે છે. આ રીતે. એટલે એક ઉદાહરણ આપી દીધું. આવી રીતે તમારે પરીક્ષામાં બીજા વાક્યો પૂછાય તો આપણે જોઈને સારા અક્ષરે લખવાના રહેશે. હવે આપણે પ્રશ્ન 3 જોઈએ કે ધોરણ 3ના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતી કવિતા અહીં લખો. તો તમારે જો આગળના ધોરણનું પાઠ્યપુસ્તક પડ્યું હોય તો એમાંથી તમને જે કવિતા ગમે એ તમારે સારા અક્ષરે લખવાની રહેશે. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ કે ધોરણ 3ના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી તમને ગમતા પાઠનો 5 લીટીનો ફકરો લખો. એટલે કે આપણે ધોરણ 3ની પાઠ્યપુસ્તક લેવાની છે અને એ પાઠ્યપુસ્તકમાં તમને જે પાઠ ગમે એ પાઠમાંથી તમારે 5 લીટીનો ફકરો સારા અક્ષરે, સુંદર અક્ષરે તમારે એનું અનુલેખન કરવાનું છે. એટલે કે લખવાનો છે. અને કેવી રીતે લખવાનો છે? ફકરો પાડીને લખવાનો છે. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ કે પાઠ્યપુસ્તકના આધારે કૌંસમાંથી પાત્રો અને તેમને લગતી યોગ્ય વિગત શોધી લખો. તો તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા સવાલ લખેલા છે, પણ આ જે મેં જવાબ લખેલા છે એ તમારે કૌંસમાં લખેલા જ આવશે. પણ શેનો જવાબ સાચો છે એ તમારે કૌંસમાંથી જોઈને લખવાનો રહેશે. એટલે કે તમે શબ્દો બાંધતા જશો અને સાથે સાથે તમે આમાં કયું વાક્ય સાચું આવશે એ આપણે શોધીને લખવાનું રહેશે. એટલે કે તમારે જવાબો મોઢે યાદ રાખવાના નથી. આપણે કૌંસમાંથી જોઈને જવાબ લખીશું. તો પહેલું છે વાદળા. તો વાદળાનું શું આવશે કે વાદળાઓને આકાશમાં ફરવાનું મન થયું. બીજા નંબરનું છે ટીકુબેન. તો કે ટીકુબેન તો વાંચનના શોખીન હતા. શિયાળ. તો કે શિયાળ સૌને છેતરી જાય છે. મોન્ટી. તો મોન્ટીમાં શું આવશે? ચાંદાને પાણીમાંથી બહાર કાઢવાની રીત. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જવાબ લખવાના રહેશે. હવે આપણે પ્રશ્ન 6 જોઈએ કે ઉદાહરણ જુઓ, સમજો અને લખો. તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. એ જ ઉદાહરણ પ્રમાણે બીજા જે શબ્દો આપેલા છે એ શબ્દોને તમારે ક્રમમાં લખવાના રહેશે. તો કે બીલેજ. તો એનું શું થશે? જલેબી. શું થશે? બીલેજ. તો કે જલેબી. હવે અહીંયા તમે જો ડીલાબી. તો એને આપણે લખીએ સમજીને તો શું આવશે? ડીલાબી. તો શું આવશે? બિલાડી. અહીંયા હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. ખીમાધમ. ખીમાધમ. તો આપણે શું થાય? આ ખોટો શબ્દ છે તો આપણે સામે સુધારીને સાચો શબ્દ લખીશું.
તો કેવી રીતે સાચો શબ્દ બનશે? મધમાખી. શું બનશે? મધમાખી. પછી રીએળના. શબ્દ વાંચતા જ આપણે ખબર પડી જાય કે આ શબ્દ બરાબર નથી, એટલે કે ખોટો લખ્યો છે, અર્થ વિના. એટલે કે આવા શબ્દ લખીએ તો એનો કોઈ પણ અર્થ બને નહીં. હવે આપણે એને સાચી રીતે લખીએ તો શું આવશે? નારિયેળી. શું આવશે? નારિયેળી. હવે તમે જોઈ શકો છો યજરીપ. વાંચતા પણ આપણે અજુગતો લાગે આ શબ્દ, યજરીપ. હવે આને ક્રમમાં લખીએ તો કેવી રીતે આવશે? પરિચય. શું બનશે આનું? પરિચય. રોતકું. રોતકું. તો આને સાચી રીતે લખીએ તો શું આવશે? કૂતરો. શું આવશે? કૂતરો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં અહીંયા 5 શબ્દો લખાવ્યા છે. કદાચ પરીક્ષામાં આ શબ્દો સિવાય બીજા શબ્દો પણ આવે તો પણ તમને શબ્દ વાંચતા ખબર પડવી જોઈએ કે આ ખોટો શબ્દ છે અને આપણે સામે સુધારીને એને સાચો લખીશું. હવે આપણે પ્રશ્ન 7 જોઈએ. એમાં કે માગ્યા મુજબ કરો. તો આમાં શું લખ્યું છે? ત્ર ઉપર ગોળ કરો. તો આ પણ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે આગળ ભણી જ ગયા છો. નાના ધોરણમાં ત્ર ઉપર ગોળ કરો તો એમાં છે ત્રાજવું, ચરિત્ર, ત્રિકમ. આવા તમને શબ્દો આપેલા છે અને એ શબ્દો ઉપર તમારે જ્યાં જ્યાં ત્ર દેખાય એની ઉપર જ ગોળ કરવાનું છે. આખા શબ્દ ઉપર ગોળ કરવાનું નથી. તો આપણે અહીંયા ક્યાં ત્રા દેખાય છે? અહીંયા ત્રા એટલે ત્રાજવું. તો એમાં ત્રા ઉપર આપણે ગોળ કર્યું. ચરિત્ર. તો અહીંયા આપણે ત્ર દેખાયો એટલે એની ઉપર પણ ગોળ આવશે. પછી ત્રિકમ એટલે કે આ ત્રિ ઉપર પણ આપણે ગોળ કરીશું. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. એવું જ છે 2 કરીને સૂચના. ક્ર ઉપર ગોળ કરો. તો અહીંયા તમે જુઓ છો ક્રમ, વિક્રમ અને ક્રિયા. તો ક્યાં ક્ર દેખાય છે? આ રહ્યો. ક્ર ઉપર અહીંયા ગોળ કર્યું. પછી બીજું અહીંયા છે ક્ર અને અહીંયા ક્ર. તમારે ભૂલમાંથી એક જ શબ્દ ઉપર ગોળ કરવાનું રહેશે. આખા શબ્દ ઉપર તમે ગોળ કરશો તો તમારે ખોટું પડશે. હવે ટ્ર ઉપર ગોળ કરો. તો અહીંયા મેં શબ્દો લખ્યા નથી પણ હું તમને સમજાવી દઉં. કદાચ અહીંયા ટ્રાય લખ્યું હોય, પછી એમ લખેલી હોય, ટપાલી લખેલું હોય. તો આવા શબ્દો લખેલા હોય તો આપણે તમે જુઓ ક્યાં ટ્ર દેખાયો? અહીંયા ટ્ર દેખાયો એટલે એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું. અહીંયા પણ ટ્ર દેખાયો એની એટલે કે તમને જે શબ્દ પૂછાયો છે એ શબ્દ ઉપર જ તમારે ગોળ, એ અક્ષર ઉપર જ તમારે ગોળ રાઉન્ડ કરવાનું રહેશે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એમાં પ્રશ્ન 8. તો પ્રશ્ન 8માં શું આપેલું છે કે તમને ગમતું કોઈ પણ એક ચિત્ર અહીં ચોંટાડો. તો આપણે અહીંયા શું કરવાનું છે? તમને જે પણ ચિત્ર ગમતું હોય એ ચિત્ર તમારે ચોંટાડવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ જે આગલા ધોરણનું રિવિઝન જ છે તે આપણે એમાં ચાલો યાદ રાખીએ એની સમજ આપી દીધી છે. તો એ તમારે મોઢે કરવાનું રહેશે અને સાથે સાથે તમારે જ્ઞાન સેતુમાંથી પણ પ્રેક્ટિસ કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, મેં જે સમજાવ્યું છે એના હું ફોટા પાડીને મોકલીશ તો એ તમારે મોઢે કરવાનું રહેશે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતીની નોટમાં લખવાનું નથી. તમારે લખવું હોય તો ઘરકામની નોટમાં લખી મોઢે કરી લેવું. બાય વિદ્યાર્થી મિત્રો, આભાર.